અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી 98 લાખ કરતાં વધારે રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી 984 ગ્રામનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ્યું હતું, જેની કિંમત 98 લાખ કરતાં પણ વધારે થાય છે. અમદાવાદ શહેરમાં માદક પદાર્થનું વેચાણ કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની હાથ ધરવામાં આવી હતી. અમદાવાદના સરખેજના જૂની સિટી ગોસ્ટ સિનેમાની બાજુમાં આવેલા SS ઓટો ગેરેજ પાસેથી જાહેર રોડ ઉપર આસિમ હુસેન ઉર્ફે ગોટુ અફઝલ હુસેન સૈયદ અને ગોલ્ડન બંગલો લેબેક પાર્ક ફતેવાહી કેનાલ પાસેથી ફતેવાડી સરખેજ અમદાવાદને ઇકો કારમાં પાછળની બેઠક સીટ વચ્ચે રહેલા સ્પેર વ્હીલના ટાયરમાં આ ડ્રગ્સ છુપાવેલું હતું. 984 ગ્રામનું MD મેફેડ્રોનનો જથ્થા સાથે તેમને ઝડપી લેવામાં આવ્યા છે. અત્યારે હાલ તો પોલીસે આગળની કાર્યવાહી પણ હાથ ધરી છે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગઈકાલે મળેલી બાતમી આધારે રાત્રે સરખેજ સર્કલ પાસેથી 2 આરોપીઓ સાથે કુલ 984 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો પકડાયેલો છે. આ જથ્થો જે છે એ વિષ્ણુ વાદી નામના જે બંને આરોપી પૈકીને એક આરોપી છે, જે સદાતપુરા ઈડર તાલુકાના વતની છે અને ઉદયપુરથી આ જથ્થો એમની પાસેની મારુતિ ઇકો કારમાં સ્પેરવ્હીલમાં અંદર છુપાવી અને લઈને અમદાવાદ આવેલા હતા. આ જથ્થાની ડિલિવરી જ્યારે સરખેજ કેનાલ પાસે ફતેવાડી કેનાલ પાસે રહેતા સરખેજ વિસ્તારના આસિફ હુસેન ઉર્ફે ગોટુને આપવા જઈ રહ્યા હતા, ત્યારે બંને આરોપીઓને મારુતિ કાર તથા MD ડ્રગ્સના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલો છે. આ જથ્થાની કુલ કિંમત છે 94,86,000 અને કુલ ટોટલ મુદ્દામાલ થાય છે 2 કરોડ 1 લાખનો. 1 કરોડ 2 લાખનો. આ 1 કરોડ 2 લાખનો જે મુદ્દામાલ ઝડપવામાં આવેલો છે એ પૈકી આ જે મુદ્દામાલ ઉદયપુરથી વિષ્ણુભાઈ વાદી જે લાવ્યા છે, તો ઉદયપુર ખાતે માત્ર ટૂંકું નામ મળેલું છે. અતિક નામના વ્યક્તિએ ઉદયપુરથી એમને માલ આપેલો હતો અને આ માલ ફતેવાડી કેનાલ પાસે રહેતા આસિફ હુસેનને આપવાનો હતો. પ્રાથમિક પૂછપરછની મળેલી માહિતી મુજબ વિષ્ણુવાદી દ્વારા આ બીજી વખત ડ્રગ્સ લાવવામાં આવેલો છે અને આસિફ હુસેન પણ આ MD ડ્રગ્સના ગેરકાયદેસરના કારોબારમાં સંકળાયેલો છે. આ જથ્થો એમણે ઉદયપુરથી જ્યારે લઈને આવવાનો હતો ત્યારે એમણે એ કારમાં બીજો સામાન્ય પ્રકારનો સામાન રાખેલો હતો અને સાથે સ્પેર વ્હીલમાં આ 984 ગ્રામ MDનો જથ્થો અંદર છુપાવેલો હતો. બંને આરોપીની હાલ પૂછપરછ ચાલુ છે. આ મુદ્દામાલ જે છે MD ડ્રગ્સ અમદાવાદમાં કઈ કઈ જગ્યાએ આપવાનું હતું એ વિશે પણ તપાસ હાથ ધરવામાં આવનાર છે અને અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડ્રગ વિરોધી ઝુંબેશ વધુ અસરકારક બને તે માટેના તમામ પ્રયત્નો હાલ ચાલી રહેલા છે.